સીએમની ટકોર બાદ અધિકારીઓ હવે મેદાને ઉતર્યા છે, ફિલ્ડ વર્કમાં જોડાયા છે। રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર ડામર રોડની ચકાસણી કરી હતી, જેમાં નવા બનેલા ડામર રોડમાં ચકાસણી કરતાની સાથે જ કોન્ટ્રાક્ટરોનો ભાંડો ફૂટ્યો, જેમાં સંદેશ ન્યૂઝ દ્વારા આ રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું છે। વોર્ડ 11માં ભીમનગર વિસ્તારમાં ડામરનું આ કામ ચાલતું હતું અને ડામરની ચાદર એ આંગળીઓથી પણ ઉખડી રહી છે। ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચાઓ વચ્ચે આ મોટા ખુલાસા થયા છે। ડામર રોડમાં જાડાઈ ઓછી અને નબળી ગુણવત્તા કામની અંદર દાખવવામાં આવી છે। તાજેતરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી, જેમાં તમામ અધિકારીઓને ફિલ્ડ ઉપર જવાની સૂચના આપવામાં આવી હતી। હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે ભીમનગર પાસે ડામર રોડનું કામ છે તે ચાલી રહ્યું હતું, ત્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે તે સ્થળ વિઝિટ માટે આવ્યા હતા, જેમાં આ ડામરની ગુણવત્તા છે તે નબળી મળી આવી હતી। આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જેવી આમાં આંગળા જતા જ આ રોડ છે, આ ડામર છે તે રોડ ઉપરથી નીકળી જાય છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા જે પેઢી છે તેને નોટિસ ફટકારવામાં આવી હતી। આ પ્રકારની નબળી ગુણવત્તાનો ડામર છે, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે નબળી ગુણવત્તાનો ડામર છે તે અહીં વાપરવામાં આવી રહ્યો હતો। ત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા બે એન્જિનિયરો છે તેના પાસે પણ ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે, કેમ કે જે કોર્પોરેશનના જે એન્જિનિયરો હોય છે તેની પણ જવાબદારી હોય છે કે સ્થળ ઉપર ડામરની જાડાઈ છે તે ચેક કરવામાં આવે, ડામરનું ટેમ્પરેચર કેટલું છે, તેની ગુણવત્તા કેવી છે તે અંગેની ચકાસણીની જવાબદારી છે તે જે અહીંના જે એન્જિનિયરો હોય છે તેની પણ હોય છે। તેને લઈને જે ડેપ્યુટી એન્જિનિયર આયુ વસાવા છે અને જે કરાર આધારિત એન્જિનિયર દીપક ભોજાણી છે તેને નોટિસ છે તે ફટકારવામાં આવી હતી અને ડામર રોડનું કામ કરતી જે પ્રદીપ કન્સ્ટ્રક્શન કંપની છે તેને પણ નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને જેટલું પણ તેને કામ કર્યું છે આ રોડ ઉપર ડામરનું તે કામના પૈસા ન ચૂકવવા માટેનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રીની ટકોર બાદ છે તે અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે અને રોડ રસ્તાના કામ કેવા છે તેને લઈને સ્થળ પર જઈને વિઝિટ કરી રહ્યા છે। રાજકોટમાં ઘણા સમયથી ડામર રોડના કામને લઈને અલગ અલગ વાતો છે તે ચાલી રહી હતી, કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની વાતો છે તે પણ સામે આવી હતી। ત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેનું આકરું વલણ જોઈને કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો ડામરના જે રોડ બનાવવામાં આવે છે તેને લઈ અને અત્યારે ક્યાંક ભ્રષ્ટાચાર થતા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। સીએમ દ્વારા ટકોર કરવામાં આવી છે અને ત્યારબાદ હવે અધિકારીઓ જે ફિલ્ડ પર ઉતર્યા છે। રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડામરનો જે રોડ બનાવવામાં આવ્યો હતો તેની અંદર આક્ષેપ થયા હતા, તેને લઈ અને પગલાં પણ લેવામાં આવશે અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે પણ આ બાબત ધ્યાને આવતાની સાથે રિયાલિટી ચેક કર્યું હતું। ગઈકાલે રોડ બનાવ્યો છે અને આજે પાછો ઉખડવા માંડ્યો છે, તો હવે આનું શું કરવું એ કાંઈ ખબર નથી પડતી। આ રીતના હાલતા ચાલતા થયા રાખે તો કમ્પ્લેન કરે છે, અમને કોઈ જવાબ દેતું નથી, એટલે અમે પણ કમ્પ્લેન પણ કરવા નથી જતા, અમે અમારા ધંધાથી નિસ્બત રાખીએ છીએ। પ્લસ કે જ્યાં અહીંયા ડામર કરવા આવે છે ત્યાં અમને બધા એમ કહે છે કે રિક્ષાયું લઈ લો, તો અમે લઈને આગળ વયા જાય છે। કોણ સાહેબુ કયા સાહેબુ માથે આવે છે અમે કાંઈ જોતા નથી। બધે રાજકોટમાં આવા જ રોડ હશે, અહીંયા છે તો પછી બધે રાજકોટમાં હોય જ ને। તો કાંઈ ને આને સામે કાર્યવાહી કરવા વિનંતી। શું નામ છે તમારું? મારું નામ કાનજીભાઈ ભોજાભાઈ ચૌહાણ છે। હું નાના મોવા જઈ ભીમનગરમાં રહું છું। ગઈકાલે રોડ બનાવ્યો? આ ગઈકાલે 8 વાગે 8 સાડા 8 આવ્યા હતા અને 11 12 વાગે રોડ બનાવ્યો છે, પણ આજની તારીખમાં એ રોડ તો હાવ ભ્રષ્ટાચાર જેવો છે અને હરેક રાજકોટની માલિક હર જગ્યાએ પણ ભ્રષ્ટાચાર જ આવો જ રોડ બને છે। ક્યાંય પણ રોડમાં ક્યાંય એવું નથી કે અહીંયા રોડ નીકળી કંઈક સારો બન્યો, એવું કોઈ જગ્યાએ નીચે ખોદતા નથી અને એમણામાં સીધું ડામર પોળો કરી અને રોલર ચલાવી દે, એકવાર જેવો તેવો ચલાવી દે, પૂરું થઈ ગયું। અને હાલનું આવે પરિસ્થિતિ માથે રહે છે, તો કમિશનર સાહેબને મારી